ઉત્પાત છોડી નિરાતને ફંફોસીએ જરા, છોડી બધું જાતને ફંફોસીએ જરા, અંધારાની પછતમાં અંજવાળા પણ હશે, સૌ સાથે મળીને રાતને ફંફોસીએ જરા. ચાવી મળી જશે કે સફળતા મળી જશે, ચાવી મળી જશે કે સફળતા મળી જશે, પણ બધું છોડીને જાતને ફંફોસીએ જરા. આજે મારે તમને નારી શક્તિ વિશે કંઈક કહેવું છે, તો આપ સૌ શાંતિથી સાંભળો એવી મારી નમ્ર વિનંતી. નારી અને શક્તિ આ બંને શબ્દ પરસ્પરના પર્યાય શબ્દ છે. આ બંને શબ્દોની ગહનતા, મહાનતા અને સાર્થકને પામવા જ કદાચ આજે આજના આ પ્રસંગોને દિવ્ય સંયોગ રચાયો હશે. સૂર્યની આભા અને જલબિંદુના સુંદર સંયોગથી રચાતું સાત રંગોમાં વિભાજિત થઈને મનોહર દ્રશ્ય સર્જેલું મેઘધનુષ્ય આપણે બધાએ જોયું છે, જે વાસ્તવમાં એક જ સમૂળ શક્તિમાંથી ઉભરીને ઉપર ઉઠે છે. સ્ત્રી શક્તિનું મહત્વ પણ કંઈક આવું જ છે. નારી શક્તિ એક કિરણ જ્યારે સંસાર રૂપી જલબિંદુમાંથી વિભાજિત થાય છે, એ છે નારી શક્તિના રંગ અને સ્વરૂપો. આપણે અનેક તહેવારો, ઉત્સવોના રંગને માણીએ છીએ, તે દરેકનું મહત્વ છે. જન્માષ્ટમીના હર્ષાલ્લાસના રંગ, દિવાળીના રંગોલીના રંગ, હોળીના મનગમતા રંગબેરંગી રંગો, કે પછી વસંત પંચમીના ફૂલોના રંગ. આ બધાય રંગો ઉત્સવોનું વિવિધ રંગ સ્વરૂપો છે, અને એ જ સમાન છે નારીના વિવિધ રંગ સ્વરૂપો. કોઈ પણ સ્ત્રી માટે કમસે કમ કોઈ એક એવો પુરુષ હોય છે જેની સંવેદનાને ભારોભાર સમજી શકે, તો એ છે પિતા. અને પિતા માટે જીવનમાં એ વ્યક્તિ એટલે પુત્રી. ખબર જ હોય છે કે અડધો જ રોટલો છે, પોતે ન જમી હોય અને તોય તું જ જમી લે એવું કહીને આપણને જમાડી છે તેવું કહેવાવાળી માં જ હોય, પરંતુ પોતે ન જમ્યા હોય અને બેફિકરાઈથી કહી દે, મેં તો બહુ જ જમ્યું છે, હવે જે છે તે તું જમી લે, અને કોઈને ખબર જ ન પડે છે તે ભૂખ્યા છે તેવું કહેવાવાળા પિતા જ હોય. પરંતુ આવા સમયે એ મૌનની પાછળના જે સાંભળી શકે છે, આંખથી ભાષાથી હૈયાના ભાવને જાણી જાય છે, જે છે પુત્રી. તેથી જ પુત્રીની વિદાય વેળાએ કવિશ્રી દાદ લખે છે, કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો. જે યશોદા સ્વરૂપે સ્વયં શ્રી કૃષ્ણને સાંભેલા સાથે બાંધી શકે છે, અને રાધાજી સ્વરૂપે કાનાને વેવી શાલ કરી શકે છે, સીતા સ્વરૂપે અગ્નિ પરીક્ષા આપી શકે છે, તો અનુષ્યા સ્વરૂપે ત્રિલોકના નાથને પણ નવજાત શિશુ બનાવી શકે છે. વર્ષો સુધી વાટ જોતી સબરી બની ભગવાનને એઠા બોર ખવડાવી શકે છે, તો મધર મેરીના સ્વરૂપે આ ધરતી પર ભગવાનના પૈગંબરનું અવતરણ કરાવી શકે છે. કલ્પના ચાવલા કે સુનીતા વિલિયમ્સના સ્વરૂપે સ્વયં ધરતીથી આકાશ સુધીની ઉડાન ભરીને સમગ્ર જગતને જણાવી શકે છે કે નારી શક્તિનું સામર્થ્ય હંમેશા અમર્યાદ રહ્યું છે. શ્રીમદ ભગવત ગીતાના વિભૂતિ યોગમાં સ્વયં પરમાત્માને પણ નારીના 7 ગુણોને દર્શાવ્યા છે. પહેલા શક્તિ, પછી સંસદ, પછી સમર્થ, અને પછી સર્વત્ર બની જતી પ્રણાલીની અધિષ્ઠાતી. હે નારી જગત, ચાલો આજે સ્વયં ફરી એકવાર ઉર્જાથી પૂર્ણ સંસદ રીતે કરી લઈએ અને સ્મરી લઈએ કે નારી એ જ પરમ શક્તિ છે. વાગ્મય ચલાવે તે શારદાનું હાસ્ય છે, શિવ તાંડવ સમાવે તે પાર્વતીનું લાસ્ય છે. હું ખૂબ જ ભાગ્યશાળી છું કે મને આવા ગુરુકુળમાં વિદ્યા અભ્યાસ કરવાનો અમૂલ્ય અવસર મળ્યો, કારણ કે આજના યુગમાં શિક્ષણ તો મળે જ છે, પણ સંસ્કાર અને સત્સંગ મળવો એ અતિ કઠિન છે. આજનો યુવાન શીલહીન, ગુણહીન અને કર્મહીન થતો જાય છે. વ્યસન અને ફેશનમાં વમળોમાં ફેલાઈ જાય છે. વર્તમાન શિક્ષણ માહિતીઓના સંગ્રહમાં હોશિયાર બનાવી દીધા છે, પણ સમજણની બાબતમાં સાવ ભોંઠ રાખ્યા છે. આકાશમાં ઉડવાના સ્વપ્ન મનમાં પેદા કર્યા છે, પણ ઘરમાં કેમ રહેવું શીખવાડવાની બાબતમાં એને હાથ ઊંચા કરી દીધા છે. ઉપગ્રહોની સંદેશાઓ ઝીલી લેવાની આવડત એનામાં ઊભી કરી દીધી છે, પણ ઘરમાં રહેલા વૃદ્ધ મા બાપની લાગણીને સમજવામાં સાવ મૂર્ખ બનાવી દીધા છે. એટલે જ મને એક પંક્તિ યાદ આવે છે, પડી જાય છે ઘર બન્યા પહેલા તો ચણતરની ખામી છે. પડી જાય છે ઘર બન્યા પહેલા તો ચણતરની ખામી છે. બેટા બાપ સામા થાય તો ભણતરની ખામી છે. રામ શ્રવણની માતૃ પિતૃ ભક્તિ છે. કણ કણમાં એ ભૂમિમાં આવું થાય તો નક્કી ઘડતરની ખામી છે.
गाड़ी में अगर ब्रेक न हो तो दुर्घटना निश्चित है। माता पिता का आदर न हो तो उसका पतन निश्चित है। फूलों ने तेनी महकनी જરૂર છે, દીવાને તેની જ્યોતની જરૂર છે, સાગરને તેની લહેરની જરૂર છે, કોઈ નૂરને તેના પારખનારની જરૂર છે, તારાને તેના ચમકનારની જરૂર છે, ખાલી ફ્રેમને ફોટાની જરૂર છે। તેમજ આજના આ વિદ્યાર્થીને શિક્ષણ અને સંસ્કાર માટે ગુરુકુળની જરૂર છે। અસ્તુ, જય સ્વામિનારાયણ।